વંદે વંદન તુષ્ટ માન સમતિમ પ્રેમ પ્રિયમ પ્રેમકમ. આ માણસ એની મતિને છે ને કંઈક અલગ માર્ગ તરફ લઈ જાય છે. દુખી થાય છે ને એનું કારણ એ છે. પણ જો એની મતિને પ્રભુના માર્ગ તરફ લઈ જાય ને તો માણસ દુખી ન થાય. તો કોઈ દિવસ દુખી નથી થતો, તો સુખી જ થાય. પૂર્ણ પૂર્ણ કરમ પ્રપૂર્ણ નિખિલેશ્વરીય કવાશમ શિવમ. વ્યક્તિને જગતમાં આવ્યા પછી, આ સંસારમાં આવ્યા પછી પરિપૂર્ણ બનવા અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે એક શિવનો સહારો લે ને એને ગતિ પ્રાપ્ત થઈ જાય છે. શિવનો સહારો લેવો, ભોળાનાથનો સહારો લેવો. એટલા માટે આપણા ઋષિવરો એમ કહે કે જે વ્યક્તિ કાશીમાં જાય અને કાશીમાં જઈ અને મરણ પામે, એટલે કે મૃત્યુ થાય, એનો દેહ છોડે, તો ગમે તેટલા પાપ કર્યા હોય ને સાહેબ, એને મુક્તિ મળી જાય છે. અને મુક્તિ મળી જાય એટલે એનો છેલ્લો અવતાર, આના પછીનો બીજો અવતાર એનો થાય જ નહીં. 84 લક્ષ યોનિમાં એને ભટકવું જ ન પડે. ડોક્ટર મહાદેવ પ્રસાદના શબ્દ કે આ ગ્રંથોમાં આવું વાંચન કર્યા પછી ઘણા લોકો આપઘાત કરવા માટે ત્યાં જતા કાશીમાં. વર્ષો પહેલા આપઘાત કરવા ત્યાં જતા. અને ત્યાં જો મરે તો એનો કોઈ દોષ નથી, બાકી તમે આપઘાત કરો તો એનો બહુ મોટો દોષ છે. તો કાશીમાં મૃત્યુ થાય એનું ફળ કંઈક અલગ છે, એની મુક્તિ ચોક્કસ છે. તો આ દેહને મુક્તિ અપાવવા માટે દેવોના દેવ મહાદેવનું શરણ મારીને તમારે લેવું જોઈએ. સત્યમ સત્યગયમ ત્રિસત્ય વિભવમ સત્યા પ્રિયમ સત્યગમ. અને એ શિવના સાનિધ્યમાં જવા માટે સૌથી પહેલે મારે ને તમારે આ જીવન છે ને એને સત્યના માર્ગ તરફ વાળવું પડે. સાચા રસ્તે ચાલવું પડે, ખોટા રસ્તે ચલાય નહીં, આવું કહે છે વ્યાસજી નારદજીને. તમે વિચાર કરો, અત્યારના યુગમાં, અત્યારના સમયમાં કયો માણસ છે એ સાચા રસ્તે ચાલે છે? એની અંદર કંઈક ને કંઈક ખોટું તો છે જ. એ કંઈક ને કંઈક ખોટું બોલતો જ હોય છે. સત્યનું આચરણ લેતો નથી. પણ અહીંયા એમ કહે છે કે જો મુક્તિ જોતી હોય, શિવનું સાનિધ્ય જોતું હોય તો માણસે સત્યનું આચરણ કરવું જોઈએ. તો અત્યારના યુગમાં માણસ સત્ય કોણ બોલે છે? દરેક અસત્યનો સહારો લે. એમાં હું તો ઘણી વખત હાસ્ય માટે, તમારે લેવું એટલે લઈ શકો હાસ્ય, કે ઘણા લોકો અત્યારે આ મોબાઈલના માધ્યમથી કેટલું બધું ખોટું બોલતા હોય છે. હોય નાના માચિયાડામાં, અને કોઈ પૈસા માંગતો હોય, એનો ફોન આવે તો 2-3 ફોન તો ઉપાડે નહીં. ત્રીજો ફોન ઉપાડે તો એમ કે હું અહીંયા નથી, બહારગામ છું, હું તો દિલ્હી છું, હું તો મુંબઈ છું, હું તો સુરત છું. પણ એ જ વ્યક્તિ પાછો સાંજે સામે મળે એટલે પેલો કહે કે અરે તમે તો સુરત હતા, તમે તો મુંબઈ હતા, તમે તો દિલ્હી હતા, અત્યારે આવી ગયા? તો કે હા, હમણાં જ આવ્યો, ફ્લાઇટમાં ઉતરો. એટલે તારા પાસે 100 ગ્રામ ગાંઠિયા ખાવાના પૈસા નથી અને તું એમ કે તું ફ્લાઇટમાં ઉતરો? ખોટું બોલવાની કંઈક લિમિટ હોય. તો માણસ જે સત્યનો સહારો લે છે, ભગવાન એને સહારો આપે છે. બાકી ખોટાના સહારે ભગવાન ત્યાંથી દૂર વયા જાય. સત્યમ સત્યમયમ ત્રિસત્ય વિભવમ સત્યા પ્રિયમ સત્યકમ વિષ્ણુ બ્રહ્મનુતમ સ્વકીય કૃપયા
ભ્રાતા કૃતા શંકરમ. તો આ ત્રણેય દેવતાઓને, ખાલી શિવજીને નહીં, બ્રહ્માને, વિષ્ણુને અને ભગવાન ભોળાનાથને, આ ત્રણેય દેવતાઓને સત્ય અતિ પ્રિય છે. અને આ સૃષ્ટિના સર્જન કયો, આ સૃષ્ટિના પાલન પોષણ કયો, કે જ્યારે આ સૃષ્ટિ ઉપર પાપ વધવા લાગે અને પ્રલય કરનાર દેવ કયો, તો આ પૃથ્વીના ત્રણ જ દેવ છે, ચોથો કોઈ દેવ છે જ નહીં. એક બ્રહ્મા, એક વિષ્ણુ અને મહેશ. એનાથી સર્વસ્વ બીજું કોઈ છે જ નહીં. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, અને ભગવાન શિવ છે ને સમય આવતા એનો પ્રલય કરે છે. એટલે ઘણા બધા લોકો ભણેલા હોય ને ભગવાનને ગોડ કહે, જીઓડી ગોડ. એને આપણી ભાષામાં સમજીએ તો જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, ડી ફોર ડિસ્ટ્રોયર. બ્રહ્માજી છે જનરેટર છે, ઓપરેટર તો કે ભગવાન નારાયણ વિષ્ણુ છે, અને ડિસ્ટ્રોયર ભગવાન શિવ છે. આ ત્રણેય દેવતા પોતપોતાનું કામ કરે છે, ચોથા દેવ કોઈ છે જ નહીં.